ખૂટતી કડી. 100 વર્ષ પૂર્વે એક મંડળે બાઇબલ અને વિજ્ઞાન વચ્ચેના મતભેદોની યાદી તૈયાર કરી હતી. પણ જેમ જેમ નવા મુદ્દા મળતા ગયા, નવી નવી શોધો થતી ગઈ, એમ એમ તે યાદી ઘટતી ગઈ. વિજ્ઞાનની શોધોમાં ફેરફાર થાય છે, બાઇબલમાં નહીં. વિજ્ઞાન 4000 વર્ષ મોડું આવ્યું છે. 1949માં મેયો ક્લિનિકમાં 568 સ્ત્રીઓને તપાસવામાં આવી, જેમાં એક પણ યહૂદી સ્ત્રીને ગર્ભાશયનું કેન્સર ન હતું. કેમ? ડોક્ટરો વિચારતા હતા, આનું કારણ શું? તપાસ કરતાં કારણ મળે આવ્યું કે યહૂદીઓમાં સુન્નતની જે પ્રથા છે, તેને કારણે યહૂદીઓને ગર્ભાશયનું કેન્સર થતું નથી. ડોક્ટરોએ આ ઘણું મોડું શોધ્યું. ઈશ્વરે તો દરેક નર બાળકોને સુન્નત કરવાની આજ્ઞા ઇબ્રાહિમને ક્યારની આપી હતી. ઉત્પત્તિ 17મો અધ્યાય 9-14 કલમ. ડાર્વિનને ઉત્ક્રાંતિવાદ શીખવ્યો. એમાં આખી થિયરીનો આધાર એ વાત પર છે કે એક જીવ પલટાઈને એમાંથી બીજો થયો, પણ નિરીક્ષણ કરતાં વચગાળાની સ્થિતિમાં પલટાતા સ્વરૂપમાં કોઈ પ્રાણી પંખી ક્યાંય જોવા મળતા નથી. ડાર્વિન પોતે આ વાત સ્વીકારે છે અને આને ખૂટતી કડી કહે છે. પણ બાઇબલમાં તો શરૂઆતથી જ એ ખૂટતી કડી કાઢી નાખવામાં આવી છે. ઉત્પત્તિના વર્ણનમાં વારંવાર આ શબ્દો મળે છે, પોતપોતાની જાત પ્રમાણે. આનો અર્થ કે બાઇબલના વર્ણનમાં કોઈ કડી ખૂટતી નથી, વિજ્ઞાનમાં કડી ખૂટે છે. આમેન.